નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। ગેંગ રેપ અને પ્રયાસના કિસ્સામાં સાવલી સેશન કોર્ટનો ચુકાદો। સાવલીની સેશન કોર્ટમાં વાઘોડિયા તાલુકાના જરોદમાં 2022માં ગેંગ રેપ અને દુષ્કર્મનો પ્રયાસ મદદગારીના આરોપીઓને નામદાર કોર્ટના જજ શ્રી જે.એ. ઠક્કર સાહેબે કસૂરવાર ઠેરાવી ત્રણેય આરોપીઓને આજીવન સખત કેદની સજા ફટકારી। સાવલીની સેશન કોર્ટે સ્ત્રીઓની સુરક્ષા માટે ઐતિહાસિક ચુકાદાઓ આપ્યા। 31/10/2022ના રોજ જરોદની ભોગ બનનાર યુવતી રાત્રિના 10 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી નીકળી જરોદ વડોદરા રોડની બાજુમાં સર્વિસ રોડ પર ચાલતી હતી ત્યારે સામેથી એક બાઇક ચાલક આવ્યો અને ભોગ બનનાર યુવતીને અથાડી પાડી દઈ તેનો મોબાઈલ ફોન ઝૂંટવી ભાગ્યા હતા। પછી થોડીવારમાં પરત આવી બાઇક લઈ આવેલા ત્રણેયએ યુવતીને ઉચકી જઈ બાજુમાં ઝાડી ઝાખડાવાળી કાદવના નાળીવાળી જગ્યાએ લઈ જઈ આરોપીએ છરો બતાવી બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો અને અન્ય 2 આરોપીઓ પણ ભોગ બનનાર સાથે દુષ્કર્મ કરવાની તૈયારીઓમાં હતા। તે વખતે ભોગ બનનારની બૂમો સાંભળી પસાર થતા યુવકે ઘટના સ્થળે આરોપીઓ સાથે ઝપાઝપી કરી હતી અને સ્થળ પર મોટરસાઇકલ અને છરો મૂકી ભાગી ગયા હતા, જેની ફરિયાદ જરોદ પોલીસ મથકે નોંધાઈ હતી। પોલીસે આરોપીઓને ઝડપી પાડી જરૂરી પુરાવા એકત્રિત કરી કેસની ચાર્જશીટ સાવલીની સેશન કોર્ટમાં રજૂઆત કરતા સાવલી સેશન કોર્ટના સરકારી વકીલ શ્રીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સેશન કોર્ટે નામદાર જજ સાહેબ શ્રી જે.એ. ઠક્કર સાહેબે આ ગુનાના ત્રણેય આરોપીઓને એક સંજય ભાનુભાઈ ચુડાસમા, બીજો પ્રવીણ ઉર્ફે ચીકો અર્જુનભાઈ સોલંકી, ત્રીજો વિઠ્ઠલ ઉર્ફે અજય ભાંજી સોલંકી, ત્રણેય આરોપીઓ રહેવાસી સુરતનાઓને આજીવન સખત કેદ એટલે કુદરતી નિત્યક્રમ મુજબ જીવન જીવે ત્યાં સુધી સખત કેદ તેમજ ₹1 લાખનો દંડ। આ ચુકાદાની સુરક્ષા માટે ઐતિહાસિક ચુકાદો છે। આ ચુકાદામાં નામદાર કોર્ટે ગેંગરેપની ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ પીડિતાને ₹7 લાખનું વળતર ચૂકવવા ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી સર્વિસને ભલામણ કરાઈ છે અને આરોપીઓને દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તે રકમ પીડિતાને ચૂકવવા હુકમ કર્યો છે। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। 22ના રોજ જરોદની ભોગ બનનાર યુવતી રાત્રિના 10 વાગ્યાના અરસામાં તેણીના ઘરેથી નીકળી જરોદ વડોદરા હાઈવે રોડની બાજુમાં આવેલા સર્વિસ રોડ પર ચાલતી નીકળેલી હતી। દરમિયાન એકાએક સામેથી એક બાઇક લઈને 3 ઈસમો આવેલા અને ભોગ બનનારને અથાડી દઈ પાડી દઈ તેની પાસેનો મોબાઈલ ઝૂંટવી લઈ ભાગી ગયેલા અને થોડીવારમાં ફરીથી આ ત્રણેય જણા દુષ્કર્મ કરવાના ઈરાદેથી પરત યુવતી પાસે આવી ફરીથી ભોગ બનનારને ઉચકી જઈ જાડી ઝાખરામાં લઈ જઈ ગંદા નાળાની પાસે ભોગ બનનારના છરાની અણીએ કપડાં ઉતરાવી તેની સાથે એક આરોપી સંજય ભાનુભાઈ ચુડાસમાએ દુષ્કર્મ કરેલ અને તેની સાથેના બીજા 2 આરોપીઓ પ્રવીણ ઉર્ફે ચીકુ અર્જુન સોલંકી તથા વિઠ્ઠલ ઉર્ફે અજય ભાણજી સોલંકી, ત્રણેય રહેવાસી સુરતનાઓ તેની પર દુષ્કર્મ કરવાની તૈયારીમાં હતા। દરમિયાનમાં એક ઈસમ પસાર થતો ત્યાં પહોંચી જતા તેણે બૂમ સાંભળી તેણીની મદદે આ ઈસમે આરોપીઓ સાથે ઝપાઝપી કરતા આરોપીઓ ભાગી છૂટેલા અને તે બાબતની ફરિયાદ જરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા ગણતરીના કલાકોમાં આરોપીઓને જરોદ પોલીસ સ્ટેશને ઝડપી લઈ તેઓ વિરુદ્ધ પુરાવાઓ એકત્ર કરી નામદાર સાવલીની સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરતા નામદાર સાવલીના સેશન્સ કોર્ટના જજ સાહેબ શ્રી જે.એ. ઠક્કર સાહેબ શ્રીનાઓએ ત્રણેય આરોપીઓ સંજય ભાનુભાઈ ચુડાસમા, પ્રવીણ ઉર્ફે ચીકુ અર્જુન સોલંકી તથા વિઠ્ઠલ ઉર્ફે અજય ભાણજી સોલંકી તમામ રહેવાસી સુરતનાઓને કેસ ચલાવી દોષિત ઠેરવી તેઓ ત્રણેયને આજીવન સખત કેદની એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદની સજા ફટકારેલ છે તથા ત્રણેયને ₹1 લાખનો દંડ ફટકારેલ છે। તેમજ લૂંટ તથા ધમકી અને બળજબરીના ગુનામાં પણ 3000 અને 5000નો દંડ તથા 3 વર્ષ અને 5 વર્ષની સજાનો હુકમ કરેલ છે। આ ચુકાદો સ્ત્રીઓની સુરક્ષા માટેનો ઐતિહાસિક ચુકાદો છે અને આવા ચુકાદાઓ જો ગેંગરેપ લગતા એક દાખલારૂપ ચુકાદાઓમાં નામદાર કોર્ટે ભોગ બનનાર પીડિતાને ₹7 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન પણ ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે। આરોપીઓ જે દંડની રકમ ભરશે તે રકમ પણ ચૂકવવા
નામદાર કોર્ટે હુકમ કરેલ છે. તેમજ જિલ્લા પોલીસ વડાને આ ભોગ બનનાર મુખ્ય ધારામાં પૂર્વવત રહેતી હતી તે મુજબનું જીવન ગુજારે તે મુજબનું કાઉન્સેલિંગ કરીને તેવી વ્યવસ્થા કરવા હુકમ કરેલ છે.